નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લુપ્ત થતા જલ તરંગ અને કાચ તરંગ વાદ્ય સંગીતને જીવંત રાખતા વડોદરાના એકમાત્ર આંતરરાષ્ટ્રીય કલાકાર હેમંત ભોસલેના દાદા, પરદાદા, કાકા અને પિતા વડોદરા અને જામનગર રજવાડા સમયે રાજ દરબારમાં માનીતા સંગીતકાર હતા। યશવંત બળવંતરાવ ભોસલેની ચોથી પેઢીના વારસા હેમંત ભોસલે એ જલ તરંગ વાદ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરી દેશ, રાજ્ય અને વડોદરાનું ગૌરવ વધાર્યું। વડોદરા શહેરે સયાજી નગરી, કલાનગરી તરીકે ઓળખાય છે। કલાનગરીના અનેક કલાકારોએ દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી દેશ, રાજ્ય અને વડોદરાનું ગૌરવ વધાર્યું। વડોદરા શહેરમાં આમ તો ચિત્રકલા, સંગીત કલા, મલખમ, રમતગમત જેવા અનેક ક્ષેત્રે સારી પ્રતિભાઓ આપી છે, પરંતુ આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે લુપ્ત થઈ રહેલ જલ તરંગ અને કાચ તરંગ વાદ્ય સંગીતને વડોદરાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એકમાત્ર કલાકાર હેમંત નરસિંહરાવ ભોસલે એ જીવંત રાખ્યું। હેમંત નરસિંહરાવ ભોસલેનો પરિવાર મૂળ સતારા જિલ્લા, મહારાષ્ટ્રના વતની છે અને તેમના દાદા ફ્રીડમ ફાઇટર હતા અને તેઓ અંગ્રેજો વિરુદ્ધની એક ચળવળ બાદ યશવંતરાવ બળવંતરાવ ભોસલે વડોદરાના રજવાડામાં આવી ગયા હતા, જ્યાં તેઓ અને તેમના ભાઈ કિશનરાવ ભોસલે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના રાજ દરબારમાં શહેનાઈ વાદક તરીકે હતા। યશવંતરાવ ભોસલે શહેનાઈમાં આવતા તો પરંપરા હતા, તેઓ ફક્ત એક આંગળી થકી શહેનાઈના સુર વગાડી શકતા હતા અને એટલા માટે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તેમનાથી ખૂબ પ્રભાવિત હતા। ત્યારબાદ હેમંત ભોસલેના કાકા જામનગરના મહારાજા રણજીતસિંહ જાડેજાના વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ પાસે સારા કલાકારની જરૂર હોય માંગણી કરતા તેઓ જામ બાપુના દરબારમાં શહેનાઈ વાદક કરતા હતા અને તેઓ ત્યાં પોતાના ભાઈ નરસિંહરાવ યશવંતરાવ ભોસલેને પણ વડોદરાથી ત્યાં જામ બાપુના દરબારમાં લઈ ગયા હતા। તે સમયે નરસિંહરાવ ભોસલેની ઉંમર માત્ર 16 વર્ષની હતી અને તેઓએ 6 વર્ષ સુધી જામ બાપુના દરબારમાં શહેનાઈના સુર પીરસ્યા। ત્યારબાદ દેશમાં રજવાડાઓના વિલીનીકરણ થયા, તેમાં જામનગર રજવાડો વિલીન થતા કિશનરાવ ભોસલે તથા નરસિંહરાવ ભોસલે પરત વડોદરા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના રાજ દરબારમાં પરત ફર્યા, પરંતુ નરસિંહરાવ ભોસલે હજી પણ શહેનાઈના પારંગત બની શક્યા ન હતા। તેથી તેમના કાકાને તેમણે રાજમહેલ રોડ પર આવેલા હાલના મરીમાતાના ખાંચામાં તે સમયે રેડિયો હાઉસ હતું, ત્યાં ગણપતરાવ બળોદેકર પાસેથી શહેનાઈ શીખ્યા હતા। ત્યારબાદ વડોદરા રજવાડાનું પણ સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી વિલીનીકરણ થયું, જેના કારણે હવે કિશનરાવ ભોસલે અને ભત્રીજા નરહરી યશવંતરાવ ભોસલે હવે BBC રેડિયો પર કાર્યક્રમો આપતા અને તેઓ રેડિયો, સરકારી કાર્યક્રમોના, પાલિકાના કાર્યક્રમોના 1991 સુધી શહેનાઈ સંગીત આપતા રહ્યા અને આજે નરસિંહરાવ ભોસલેના 3 દીકરાઓ, જેમાં મોટા દીકરા ચંદ્રકાંત ભોસલે તબલાના પ્રોફેસર છે અને પત્ની મેઘા ભોસલે ઇન્ટરનેશનલ પ્લેબેક સિંગર છે। બીજા ભાઈ દત્તાત્રેય ભોસલે રેડિયો, ટીવી આર્ટિસ્ટ છે અને તેઓ શહેનાઈ વાદન સાથે જોડાયેલા છે અને ત્રીજા પુત્ર હેમંત યશવંતરાવ ભોસલે સિતાર અને તબલા વિશારદ છે, સાથે જ જલ તરંગ અને કાચ તરંગના પ્રખ્યાત કલાકાર છે। લુપ્ત થવાનું કારણ શું છે? ઘણા ઓછા કલાકારો વડોદરાની અંદર છે, કલાનગરી કહેવાય છે વડોદરા, છતાં કલાકારો આજે જલતરંગના ઓછા છે, શું કારણ માનો છો? જલતરંગના એ વાદ્ય, જલતરંગ સિવાય બીજા બધા ઘણા બધા વાદ્યો છે કે જે લુપ્ત થતા જાય છે, જેવું કે દિલરુબા છે, કે સંતૂર છે, કે સરોદ છે, એવા વાદ્યો પણ હવે ગુજરાત ખાતે ખૂબ ઓછા લોકો જાણકારી મેળવે છે। અને જલતરંગ માટે તો આખા સંપૂર્ણ વિશ્વમાં હું કહી શકીશ ખૂબ જ ગણ્યા ગાંઠ્યા લોકો જ આમાં કામગીરી કરી શકે છે, કે જે નામના મેળવી છે, કામગીરી કરી છે। હવે જલતરંગ એ વાદ્ય એની બેઠકના કારણે અને એને શીખવા માટે સૌથી પહેલાં તમારા અંદર સ્વરમનું જ્ઞાન અને ટ્યુનિંગ માટેનું તમારી જાણકારી, તમારું એને ટ્યુનિંગ કરવા માટે, એને મેળવવા માટેનું જે તમારો અંદર સ્વરોની ઓળખ હોવી જોઈએ, એ ખૂબ અગત્યની ઘટના છે। એટલે જે વ્યક્તિ સંગીતને સારી રીતે સમજી શકે છે, સ્વરમનું જ્ઞાન છે અને પાણીનું લેવલને ઓછા વધતા કરવાથી કેવી રીતે સ્વર ઓછો તો થાય છે, એ જાણકારી અને એ લેવલ આવવા સુધી એમાં ઘણી બધી, એટલે તમારે ડેડિકેશન જોઈએ અને એ ડેડિકેશન સાથે તમારે ધીરજ જોઈએ કે પહેલાંથી તમે એને શીખી શકો છો। આનું બેઠક કર્યા પછી એને વગાડવા માટે દરેક સ્વરને, દરેક રીતને, દરેક એની એક્સરસાઇઝને, દરેક એના અલગ અલગ જાતના પરફોર્મન્સને વખતે તમારે હાથનું પણ પોઝિશન એ પ્રકારની આવવી જોઈએ। જો તમે એક જ રીતે બધા બાઉસને વગાડવાનો પ્રયત્ન કરશો તો ક્યારેય પણ જલતરંગ વાગી શકાતું નથી, કારણ કે પાણીના લેવલ સાથે જલતરંગના બાઉસનું લેવલ પણ ઓછું વધતું હોય છે। એટલે જેવું વધારે ડાયામીટરથી માંડીને ઓછા ડાયામીટર સુધીનું એનું સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચરને તમારે એક હાથથી બંને હાથનું લેવલ લઈને
જે પ્રમાણેનું એનું જગ્યા છે, એનું સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને કામ કરવાનું થાય છે. અને એટલે ઘણીવાર આ વાદ્ય ખૂબ જ અઘરું બનતું જાય છે, શીખવા માટે ખૂબ અઘરું બનતું જાય છે, કારણ કે એની ટ્યુનિંગ, એનું પાણીનું લેવલ, એ બધું જ તમારે ધ્યાન પર આવ્યા બાદ એને ટ્યુનિંગ કર્યા પછી જ તમે કોઈ પણ પરફોર્મન્સ કરી શકો છો. એટલે આ વાદ્ય ધીરે ધીરે લુપ્ત થતું જાય છે. લોકોને હવે બહુ સુગમ વાદ્ય છે કે ભાઈ હાર્મોનિયમ છે કે કીબોર્ડ છે અથવા તબલા છે કે ગિટાર છે, એ સુગમ વાદ્યોની અંદર એક વખત આંગળી મૂકી દીધી, વગાડવા શરૂ કર્યું, તો એવા વાદ્યો લોકોને જે ઇઝીલી વગાડી શકાય એવા લોકોનું વધારે એનું એટ્રેક્શન છે, કારણ કે હવે એ પ્રમાણે સમય આપી શકતા નથી અને એ સમય નહીં આપવાના, અને સાથે સાથે એની જાણકારી મેળવ્યા બાદ, સ્વરોનું જ્ઞાન મેળવ્યા બાદ જ આ ઇન્સ્ટ્રુમેન્ટ શીખી શકાતું હોવાથી એની લુપ્તતા હવે વધી જાય છે. શું બીજું કારણ એ છે કે આ શાસ્ત્રીય સંગીત ક્લાસિકલ સંગીત સાથે સંકળાયેલું હોવાથી એનું પ્રચલન જે છે એ ઓછું છે અત્યારે? બિલકુલ સાચી વાત કીધી તમે, કારણ કે શાસ્ત્રીય સંગીત એ આપણા સંપૂર્ણ જગતમાં શાસ્ત્રીય સંગીત એક એવું છે કે જેની જેટલી તમને વધારે નોલેજ વધે, જેટલી રાગદારી ખબર પડે, જેટલી રાગોની બાબતના વિશેષતા તમારા ધ્યાન પર આવે, એટલું તમે આનંદ વધારે લઈ શકો છો. જ્યારે બીજા બધા શાસ્ત્રીય સંગીત સિવાયના જે સંગીત છે, જે પણ પરફોર્મન્સ છે, એની અંદર ડાયરેક્ટ તમે શબ્દોનો કે બીજા એનો લાભ લઈ શકો છો, પણ શાસ્ત્રીય સંગીતના બેઝ પર આ વાદ્ય હોવાથી એની શાસ્ત્રીય સંગીતની જાણકારી, સ્વરોનું મેળાપ, સ્વરને મેળવવાની રીત અને તમારું સ્વર જ્ઞાન આવ્યા પછી જ આ વાદ્ય તમે સરસ રીતે પરફોર્મ કરવાનું હોવાથી સ્વરજ્ઞાન આવતા સુધીનો સમય તમારી ધરપત, તમારી ધીરજ આવ્યા પછી જ આ વાદ્ય તમે સરસ રીતે પરફોર્મ કરી શકો છો, શીખી શકો છો. એટલે જ આ વાદ્ય એટલું બધું પ્રચલનમાં નથી. અને દરેક ઘરમાં ઇઝી હેન્ડી થઈ જાય, લઈ જવા લાવવામાં પણ જે સુગમતા છે એવા જ વાદ્યોનું પ્રચલન હવે વધી ગયું છે, કારણ કે આ લાવવામાં લઈ જવામાં પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે. ખૂબ ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, કાચનું છે, એટલે દરેક વખતે એને સાચવવું પડે છે. લાવવા લઈ જવામાં પણ અઘરું પડી જાય છે, મેળવવામાં ટાઈમ લે છે, અને આ કારણથી એની લુપ્તતા થઈ રહી છે. લોકોને એટ્રેક્શન છે, પરંતુ જાણકારી ઓછી હોવાના કારણે એનું પ્રચલન ઓછું દેખાઈ આવતું હોય છે.